આ છે પીપળવાનો પ્રવેશ દ્વાર। હે માતાજી મિત્રો, આ છે પીપળવાનું તળાવ જે આખું ભરેલું છે, જ્યાં નાહવાની ખૂબ જ મજા આવે છે। આ છે તળાવનો પાળો, જ્યાંથી ખૂબ જ મજા તળાવ દેખાય છે અને સુંદર નજારો આવે છે। મિત્રો, આખું ભરેલું છે આ તળાવ આ પાળાથી। વળી પાછું એમ થયું કે હાલને જંગલમાં આટો મારી લેવી। આ છે પીપળવાનું જંગલ। મિત્રો, હજી આ ડેમ મિત્રો આખો ભરેલો છે, તે ત્યાંથી પાણી વહે છે। સરસ મજાની નાહવાની બહુ મજા આવે એવું છે અહીંયા। આ છે જંગલ, અહીંયા રોજડા આવી જાય છે ને ક્યારેક સિંહ પણ આવી જાય છે। પીપળવાનું જંગલ છે। વળી પાછું આજ એમ થયું કે હાલને વાડીએ જોઈ આવું ને આટો મારી એવું। કપા કેવો થઈ ગયો છે, કપા આ વર્ષે મસ્તીનો થયો છે। વળી પાછું એમ થયું કે હાલને સિંગમાં આટો મારી આવું। આ વર્ષે સિંગ પણ સારી થઈ છે। સરસ મજાનું બકાલું પણ છે વાડીએ। આ છે સોળી, આ છે ગુવાર, આ છે ભીંડો। વળી પાછું એમ થયું કે હાલને આજ અહીંયા આવ્યો છે તો સ્કૂલે આટો મારતો જાઓ। આ છે પીપળવાની સ્કૂલ, સરસ મજાની છે। અહીંયા બાળકો અભ્યાસ કરવા આવે છે। આ છે પીપળવાનો રસ્તો, જ્યાં બંને સાઈડ વૃક્ષો છે સરસ મજાના અને તળાવ છે, અને સામા કાંઠે રામૈયા હનુમાન આવ્યા છે। તો આ સરસ મજાનું મંદિર છે હનુમાન દાદાનું। આજે રખડી રખડીને બહુ થાકી ગયો તો એમ થયું હાલને બપોરા કરી લો। હાલો મિત્રો જમવા। સરસ મજાનું બટેટાનું શાક છે, સેવનું શાક છે, સેવ છે, દાળ ભાત છે, રોટલા છે, રોટલી છે। જય માતાજી મિત્રો, મારો આજનો આ વિડીયો ગમ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય દ્વારકાધીશ।